હેલો એવરીવન. સો હવે આપણે આજના લેક્ચરમાં અને આજ પછી એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક અને આ ચેપ્ટરનો મેઇન ટોપિક છે, વન ઓફ ધ મેઇન ટોપિક સ્ટાર્ટ કરીશું, જે છે ડીએનએ સ્વયંજનન, જેને ઇંગ્લિશમાં કહેવાય ડીએનએ રેપ્લિકેશન. ઓકે, એટલે કે ડીએનએની કોપી થવી, રાઈટ. તો ડીએનએની એક્ઝેક્ટ સેમ ટુ સેમ જેમ ઝેરોક્સ કોપી થાય, ફોટોકોપી આપણે કરાવીએ, તેવી જ રીતે બીજી શૃંખલાની ફોટોકોપી છે તે કેવી રીતે થાય છે, તો તેના વિશેની આપણે પ્રોસેસ છે તે જોવાની છે. હવે આ ટોપિક છે તે આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીશું, એટલે કે એક આજનો લેક્ચર અને એક નેક્સ્ટ લેક્ચર. આ બે લેક્ચરમાં આ ટોપિક છે તે પૂરો થશે. હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, થિયોરિટિકલ એઝ વેલ એઝ એમસીક્યુ પર્પઝથી પણ, ખાસ કરીને થિયોરિટિકલ. જેમ કે આપણે વાત કરવા જઈએ તો આ ચેપ્ટરના મેઇન ફૂલ લેન્ધી ક્વેશ્ચન્સમાંનો એક ઇમ્પોર્ટન્ટ છે ડીએનએ સ્વયંજનન, રાઈટ. ઓકે, હવે આપણે ડીએનએ સ્વયંજનન ટોપિક છે તેના સબ ટોપિક છે તે ક્યાં ક્યાં જોઈશું, પહેલાં તેની ચર્ચા કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે જોશું પ્રયોગ છે, જેને અર્ધરૂઢિગત સ્વયંજનન કહેવાય, અથવા તો સ્વયંજનનનું પ્રાયોગિક પ્રમાણ, અથવા તો મિસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ, વૈજ્ઞાનિકના નામ છે તેમનો પ્રયોગ. તો આ આપણે પહેલો જે પોઈન્ટ છે, સબ ટોપિક છે, તે પ્રયોગ છે જે તે આપણે આજે જ જોઈશું, આજના લેક્ચરમાં જ જોઈશું. સેકન્ડ છે કાર્યપ્રણાલી અને ઉત્સેચકો, એટલે કે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા એકચ્યુઅલમાં કેવી રીતે થાય છે તે પ્રોસેસ, અને તેમાં કયા કયા ઉત્સેચકો છે તે પોતાનો ભાગ ભજવે છે. ક્લિયર? તો આ ટોપિક છે તે આપણે કાલે કવર કરીશું, ઇટ મીન્સ નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. જ્યારે ફર્સ્ટ ટોપિક છે કે પ્રાયોગિક પ્રમાણ છે ડીએનએ સ્વયંજનનનું, તે આપણે આજના જ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, સો હવે આપણે પ્રયોગ જોતા પહેલા ડીએનએ સ્વયંજનન વિશેની બે બેઝિક પોઈન્ટ છે તેની માહિતી જોઈ લઈએ. તો ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા છે તે ક્યારે થાય કોષચક્રમાં, તો કે કોષચક્રના એસ તબક્કામાં થાય છે. ઓકે, તો અગેન સ્ટાન્ડર્ડ 11થનું ચેપ્ટર નંબર 10th એનસીઆરટી સિલેબસ, રાઈટ. તો તમને કોષચક્ર યાદ હોય તો તેમાં એસ તબક્કો કોષચક્રમાં આવે, રાઈટ. તો આ એસ તબક્કામાં છે જે તે જ્યારે કોષ છે જ્યારે એસ તબક્કામાં પહોંચે ત્યારે તે પોતાના ડીએનએનું શું કરતો હોય છે, ત્યારે સ્વયંજનન. ક્લિયર? ત્યારબાદ અર્ધરૂઢિગત ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા પ્રથમવાર વોટસન અને ક્રિક સાયન્ટિસ્ટ દ્વારા આપવામાં આવી હતી, જે પછીથી મેસેલ્સન અને સ્ટાલે 1958માં ઇકોલાઈ પર પ્રયોગો દ્વારા પ્રસ્થાપિત કર્યું. તો સૌપ્રથમ આ માહિતી છે તે વોટસન અને ક્રિકે જ આપેલી હતી, કે જેમણે ડીએનએનું બેવડી કુંતલાકાર રચના ધરાવે છે તેવું મોડેલ પણ આપેલું હતું, અને તેમણે આ અર્ધરૂઢિગત ડીએનએ સ્વયંજનનની માહિતી પણ તેઓએ જ આપેલી હતી, જેના એ સમયે એટલા ચોક્કસ પ્રાયોગિક પુરાવા તેઓ આપી શક્યા નહીં, જેની સાબિતી છે તે કોણે કરી છે, એટલે મિસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકોએ, જેનો પ્રયોગ છે તે આપણે આજે ડિસ્કસ કરીશું. હવે તે પહેલા આપણે અહીં એક વર્ડ યુઝ કરીએ છીએ, અર્ધરૂઢિગત ડીએનએ સ્વયંજનન. ડીએનએ સ્વયંજનન તો તમને સમજાય કે ડીએનએનું સ્વયંજનન એટલે કે ડીએનએની કોપી થવી. હવે અર્ધરૂઢિગત શબ્દ શું કામ? તો અર્ધરૂઢિગતનો અર્થ એ છે કે અહીં ડીએનએની જેમ મેં તમને કીધું એમ આપણે ઝેરોક્સ કોપી કરીએ છીએ, રાઈટ. તો કોપી કરવા માટે પહેલા ઓરિજિનલ તો જોઈએ, હે ને. તો અહીં શું છે અર્ધરૂઢિગત, એટલે કે કોઈ એક કોષ છે કે જેમાંથી બે કોષ બને છે, તો આ એક કોષમાં જે બેવડું કુંતલાકાર ડીએનએ રહેલું હોય તેની બંને શૃંખલાઓ છે તે એકબીજાથી છૂટી પડે, એટલે કે તે પિતૃ શૃંખલા થઈ, પહેલાના કોષની બંને શૃંખલાઓ છૂટી પડી. હવે એક એક શૃંખલા જે બે ભેગી હતી વીંટળાયેલી તે છૂટી પડી, હવે તે નવા બનતા કોષમાં એક એક શૃંખલા છે તે જશે. ક્લિયર? એટલે કે એક એક શૃંખલા પિતૃ શૃંખલા છે તે આવી, બીજી એક એક શૃંખલા, કેમ કે ડીએનએ કેવું હોય બેવડું કુંતલાકાર, બે શૃંખલાઓ હોય, તો એક તો ચલો પિતૃ એટલે કે આગળના કોષમાંથી આવી બંને નવા બનતા કોષમાં, તો એમાં તો એક એક જ થઈ, તો તેને નવી બનાવવી પડશે બીજી શૃંખલા, ત્યારે જઈને ડીએનએ છે તે કમ્પ્લીટ થશે બે શૃંખલાવાળું. તો આ બીજી શૃંખલા છે તે નવી બને છે જે તે કોષમાં. ક્લિયર? તો આમ એક પિતૃ શૃંખલા હોય હંમેશા ડીએનએમાં, એટલે કે આગલા કોષમાંથી આવેલી હોય,
અને બીજી શૃંખલા છે તે જે તે કોષ પોતાની જાતે આગલી શૃંખલાને ટેમ્પલેટ બનાવીને એટલે કે ઓરિજિનલ કોપી બનાવીને તેની ઝેરોક્સ કોપી કરે છે એટલે કે નવી શૃંખલા બનાવતું હોય છે. ક્લિયર? તો આવી રીતના કંઈક ડીએનએના સ્વયંજનનને કહેવાય અર્ધ રૂઢિગત, એટલે કે અડધી શૃંખલા પિતૃ હોય અને અડધી છે તે નવી બનાવવામાં આવે છે તે કોષ દ્વારા. ક્લિયર? પણ આ તો આપણને આજે ખબર છે. પહેલાના સમયમાં તો કોઈને આવી ખબર જ ન હતી શરૂઆતમાં કે આ ડીએનએ છે તો નવા કોષ બને તો તેમાં ડીએનએ જાય છે કેવી રીતે. બરાબર? તો આપણે સૌથી પહેલા 2 પ્રયોગ જે જોયા આગળના લેક્ચર્સમાં તેમાં આપણે તે સાબિત કર્યું કે ડીએનએ છે તે જ જનીનિક મટીરિયલ છે. બરાબર? તો એ તો સાબિત થઈ ગયું કે હવે ચલો ડીએનએના લીધે થઈને જે કાંઈ પણ આનુવંશિકતા છે, વારસો છે, લક્ષણો છે તે બધું ડીએનએને લીધે થઈને છે. તેની સાબિતી તો મળી ગઈ, જેમાંના 2 પ્રયોગ પણ આપણે સ્ટડી કરીએ 12th સ્ટાન્ડર્ડમાં. રાઈટ? હવે આ ડીએનએ છે તે નવા કોષોમાં જાય છે કેવી રીતે તેની કોઈને માહિતી હતી નહીં કે કેવી રીતે ડીએનએ છે તે એક કોષમાં રહેલું ડીએનએ હવે એક કોષમાંથી 2 કોષ બને તો ડીએનએ છે કેવી રીતે ડબલ થાય. એક જ કોષમાં તેની 4 શૃંખલાઓ બની જાય છે અને પછી 2 જાય છે કે એક જાય છે અને બીજી નવી બને છે. તો આના માટેના કોઈ પેલા પ્રાયોગિક પુરાવાઓ હતા નહીં. ધારણાઓ ઘણી બધી હતી પરંતુ પ્રાયોગિક પુરાવાઓ હતા નહીં. તો આ પ્રાયોગિક પુરાવાની માહિતી સૌ પ્રથમ કોણે આપી? મિસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકે. એટલા માટે અહીં આપણે વર્ડ યુઝ કર્યો છે અર્ધ રૂઢિગત ડીએનએ સ્વયંજનન, કે આવી જ રીતે ડીએનએનું સ્વયંજનન થાય. એક પિતૃ શૃંખલા હોય એટલે કે આગળના કોષમાંથી આવેલી હોય નવા બનતા 2 કોષોમાં, અને એક શૃંખલા છે તે કોષ નવો કોષ છે તે પોતાની રીતે જાતે બનાવે. ક્લિયર? કયા તબક્કામાં? એસ તબક્કામાં. એમસીક્યુ માટે યાદ રાખજો કે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા છે તે કોષચક્રના કયા તબક્કામાં થાય છે? તો એસ તબક્કામાં. ઓકે, હવે આપણે એકચ્યુઅલ પ્રયોગ જે છે તેના વિશેની ચર્ચા કરીએ કે આ સાબિતી છે તે કેવી રીતે આ બંને સાયન્ટિસ્ટે આપેલી હતી. રાઈટ? ઓકે, તો પ્રયોગ છે મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલનો પ્રયોગ. તેમણે 1958માં નીચેનો પ્રયોગ છે તે વર્ણવ્યો. તો તેના વિશે આપણે ચર્ચા કરીએ. હવે તેઓએ સૌપ્રથમ પહેલા તો આ પ્રયોગ કર્યો કોના પર? તો કે તેઓએ ઇકોલાઈ પર પ્રયોગ કર્યો. શું કામે ઇકોલાઈ ચૂઝ કર્યું? તો સામાન્ય રીતે ઇકોલાઈનો દ્વિગુણન સમય હોય છે 20 મિનિટનો. એટલે કે 20 મિનિટમાં તે નવા કોષો છે તે બનાવી લે. તેના ડીએનએને બનતા એટલે આખા કોષને બનતા 20 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે કે 20 મિનિટમાં તેની એક પેઢી આવી જાય છે. બરાબર? તો નવા કોષો છે તો કેમ કે ઇકોલાઈ એક કોષિત સજીવ છે, બેક્ટેરિયા છે, એટલે એક કોષ બની જવું એટલે શું કે તેમનું નવું સજીવ છે તે અસ્તિત્વમાં આવી જવું. રાઈટ? તો આમ 20 જ મિનિટમાં ઇકોલાઈ બેક્ટેરિયા છે તે દ્વિગુણન પામે. એટલે જો એક ઇકોલાઈ હોય તો તેમાંથી 2 ઇકોલાઈ બનતા તેને કેટલી મિનિટ લાગે? 20 મિનિટ, કે ખૂબ જ ઓછો સમય છે. તો આમ પ્રયોગો માટે તે સારી રીતે સફળદાયક નીવડે અને જલ્દીથી પ્રયોગના રિઝલ્ટ મળે તેટલા માટે ઇકોલાઈ બેક્ટેરિયા પસંદ કરવામાં આવી. તો 20 મિનિટનો દ્વિગુણન સમય છે તે પણ એમસીક્યુ માટે યાદ રાખજો ઇકોલાઈ બેક્ટેરિયા માટે. રાઈટ? એટલે તેમણે પહેલા તો પસંદ કર્યા ઇકોલાઈ બેક્ટેરિયા, જે તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, હવે શું કર્યું તેમણે? તો કે ઇકોલાઈ બેક્ટેરિયા છે તેઓને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો કે જેમાં 15 NH4Cl અમોનિયમ ક્લોરાઇડ 15. તો આ 15N એટલે કે 15 નાઇટ્રોજન છે શું છે? તો કે તે નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. ઘણી બધી પેઢીઓ સુધી માત્ર નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે વર્તે છે. ઓકે, હવે આ પોઈન્ટ શું કહેવા માંગે છે? તો સૌપ્રથમ તો તમને ફર્સ્ટ લાઈન સમજાણી કે ઇકોલાઈ બેક્ટેરિયા પર પ્રયોગ કર્યા. રાઈટ? હવે તેમને જે માધ્યમમાં ઉછેર્યા, હવે તમને લોકોને ખ્યાલ છે નાઇટ્રોજન બેઝ ડીએનએ બનવા માટે ન્યુક્લિયોટાઇડ જોઈએ એટલે કે નાઇટ્રોજન બેઝ જોઈએ. તો આ નાઇટ્રોજન જોશે ડીએનએ બનાવવું હોય તો. એટલે શું કર્યું કે જે સંવર્ધન પ્લેટમાં આ ઇકોલાઈ બેક્ટેરિયાનો ઉછેર કરવો તો તેમાં તેમણે નાઇટ્રોજનના સ્ત્રોત માટે તેમણે શું આપ્યું? અમોનિયમ ક્લોરાઇડ આપ્યું, NH4Cl, કે જેમાંથી નાઇટ્રોજન છૂટો પાડી અને બેક્ટેરિયા છે તે પોતે પોતાની મશીનરી બનાવવામાં યુઝ કરશે. પછી તે ડીએનએ હોય કે કોઈ પણ જ્યાં જ્યાં નાઇટ્રોજન યુઝ થશે તે આ NH4Cl માંથી લેશે. અને તે કેવું છે? 15N છે. આ 15N શું છે? તો અહીં રેડિયો લેબલ નથી, તે ખાસ ધ્યાન આપજો. ખાલી નાઇટ્રોજનનો સમસ્થાનિક છે. તો સમસ્થાનિક એટલે શું? કેમેસ્ટ્રી છે જે કદાચ તમને ખ્યાલ હશે છતાં પણ શોર્ટમાં કહી દઉં કે જેમાં
પ્રોટોનની એટલે કે કોષ કેન્દ્રમાં, અણુના કેન્દ્રમાં, ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા છે તે સમાન હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા છે તે અલગ અલગ હોય. સામાન્ય રીતે શું હોય, પ્રોટોન અને ન્યુટ્રોન છે તે બંને સમાન સંખ્યામાં હોય, પરંતુ આ સમસ્થાનિકો એટલે શું કે સમાન જ અણુ છે, એટલે કે નાઇટ્રોજનનું જ બીજું સ્વરૂપ છે. જેમ કે હાઇડ્રોજનમાં પણ સમસ્થાનિકો જોવા મળે, રાઈટ, ડ્યુટેરિયમ, ટ્રિટેનિયમ, રાઈટ. તો આવા ઘણા બધા સમસ્થાનિકો હોય. તો તેમ સેમ નાઇટ્રોજનના પણ સમસ્થાનિક છે તેને અહીં યુઝ કરવામાં આવ્યું છે. તો કે 14N, 15N આવા સમસ્થાનિક છે. સમસ્થાનિક એટલે શું, તો કે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન છે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા છે તે અલગ અલગ છે. બાકી અણુ છે તે નાઇટ્રોજન જ છે, તેમાં કોઈ અલગ પ્રકારનો અણુ છે નહીં. તો આગળ તમને સમજાશે કે આવું શું કામ કર્યું, પરંતુ અત્યાર પૂરતી આપણે વાત કરી કે તેમણે કેવું નાઇટ્રોજન લીધું, 15N, બરાબર. પ્રથમ જે ભારે સમસ્થાનિક છે નાઇટ્રોજન, બીજો છે 14N, તો તે હલકો થયો થોડો. તો આમ અહીં ભારે સમસ્થાનિક છે તે તેમણે સૌપ્રથમ સંવર્ધન માધ્યમમાં ઇકોલાઈ બેક્ટેરિયાને ઉછેરવા માટે નાઇટ્રોજનનો પ્રકાર કયો લીધો, 15N. અને અમોનિયમ ક્લોરાઇડ, ટૂંકમાં નાઇટ્રોજન આપવા માટે અમોનિયમ ક્લોરાઇડ છે તે રસાયણ લીધું. ક્લિયર ફર્સ્ટ પોઈન્ટ. જેના પરિણામે શું થયું, તો કે જેના પરિણામે નવનિર્મિત એટલે કે નવ સંશ્લેષિત ડીએનએ છે તેમજ અન્ય નાઇટ્રોજનયુક્ત પદાર્થો તેમાં 15N સામેલ થઈ જાય છે. એટલે હવે આ જે બેક્ટેરિયા છે, ઇકોલાઈ બેક્ટેરિયા, તે નવા કોષો બનાવવા માટે, નવી મશીનરી બનાવવા માટે જ્યાં જ્યાં તેમને નાઇટ્રોજનની જરૂર પડશે તે કેવું નાઇટ્રોજન યુઝ કરશે, તો કે 15N વાળું. કેમ કે આપણે માધ્યમમાં આપ્યું જ છે 15N વાળું, બીજું કોઈ નાઇટ્રોજન છે જ નહીં. એટલે જ્યાં જ્યાં પણ તે નાઇટ્રોજનનો યુઝ થશે તે કેવું હશે, ભારે સમસ્થાનિક નાઇટ્રોજનનું. ઓકે, ક્લિયર. હવે આ ભારે જે ડીએનએ નો અણુ બનશે, કેમ કે તેમાં 15N નાઇટ્રોજન આવશે, તો આ ભારે ડીએનએ ના અણુને સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સામાન્ય ડીએનએ થી સીઝિયમ ક્લોરાઇડ CsCl ના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે. તો આ શું છે કે ઇકોલાઈ બેક્ટેરિયા, સૌપ્રથમ જે આપણે બેક્ટેરિયા લીધા હશે તે તો થોડા નોર્મલ પણ હશે ને, પછી આપણે આ પ્રયોગ છે તે આગળ વધારી શકીએ. તો પહેલાં તો આપણે એક નોર્મલ બેક્ટેરિયાની સ્ટ્રેઇન લેવી પડે, તો તેમાં નોર્મલ નાઇટ્રોજન હશે. પણ આપણે પછી જે આજે નોર્મલ બેક્ટેરિયાને ઉછેર કરાવ્યો જે માધ્યમમાં, તે માધ્યમ કેવું દીધું, 15 નાઇટ્રોજન વાળું ફર્સ્ટ પહેલા. એટલે શું થશે કે અમુક તો જૂના બેક્ટેરિયા પણ હશે જેમાં નોર્મલ નાઇટ્રોજન છે. હવે નવું આપણે માધ્યમ આપ્યું 15 નાઇટ્રોજન વાળું, રાઈટ, 15N વાળું. તો હવે આ બંને બેક્ટેરિયા કે જે જૂના હતા, જેને આપણે પહેલા ઉછેર કરવા માટે થોડા પ્રમાણમાં લીધું હતું કલ્ચર, અને હવે જે નવા 15N વાળા બેક્ટેરિયા છે તે નવા બની ગયા, જેમણે નવું નાઇટ્રોજન યુઝ કર્યું પોતાના સેલની મશીનરી બનાવવા, પોતાના કોષની મશીનરી બનાવવા, રાઈટ, ઇંગ્લિશમાં જેને સેલ કહેવાય, કોષને. તો આ અલગ અલગ બંને પ્રકારના બેક્ટેરિયાને હવે અલગ, કેમ કે આપણે પ્રયોગ તો 15N વાળા બેક્ટેરિયા પર કરવો છે, તો ઓલા જે પહેલા નોર્મલ બેક્ટેરિયા હતા ઇકોલાઈ, તેમને દૂર કરવા માટે શું કરવું પડે, તો તેમને અલગ કરવા પડે. 15N નાઇટ્રોજન ધરાવતા ઇકોલાઈ બેક્ટેરિયાથી સાદું નાઇટ્રોજન ધરાવતા બેક્ટેરિયાને અલગ કરવા પડશે. તો તેમને શેના મદદથી, સેન્ટ્રીફ્યુગેશનની મદદથી. તો આ સેન્ટ્રીફ્યુગેશન મશીન વિશે આપણે ઘણીવાર વાત કરેલી છે, રાઈટ. તો તેમાં શું કરવામાં આવે, સ્પીડમાં રોટેશન, એટલે એકદમ ગોળ ગોળ છે તે ફૂલ સ્પીડમાં એ મશીન છે તેની અંદરની ટ્યુબ્સ છે તે ફરે, અને ટ્યુબમાં આપણે આપણું મીડિયમ લીધેલું હોય, રાઈટ. તો તેના લીધેથી શું થાય કે જે ભારે અણુ છે તે ક્યાં નીચે રહી જશે, સેટલ થઈ જશે, ગુરુત્વાકર્ષણ બળ તેમાં લાગશે, અને બીજો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પણ લાગે, સેન્ટ્રીફ્યુજનું પણ બળ લાગે, અને ગુરુત્વાકર્ષણ બળને પણ લીધે જે વધારે ઘનત્વ ધરાવે તે અણુઓ ક્યાં બેસી જાય, તળિયે જમા થઈ જાય, જેને આપણે કહીએ, રાઈટ. અને ઉપર છે તે તેનાથી હલકા અણુઓ રહેશે. અને માધ્યમ જે આપણે આપ્યું તે સીઝિયમ ક્લોરાઇડ. તો આ સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ ભરેલું, તેમાં બંને પ્રકારના બેક્ટેરિયાનું જે કલ્ચર હતું તેને એડ કરી દીધું. તો પહેલાં તો બધું મિક્સ હતું, જેવું તેને સેન્ટ્રીફ્યુજમાં એડ કરવામાં, સેન્ટ્રીફ્યુજની ટ્યુબમાં એડ કરવામાં આવે અને જો સ્પીડથી ફેરવવામાં આવે, RPM રોટેશન પર મિનિટ 10,000, 1,000 આવા રોટેશન છે તે આપણે સેટ કરી શકીએ પર મિનિટમાં કેટલી વાર ચક્કર છે તે ફરે. ક્લિયર. તો આવી રીતે શું કરવામાં આવ્યું, પહેલાં તો કે આ બંને એટલે વધારે ભારે સમસ્થાનિક અને હલકો એટલે કે સામાન્ય નાઇટ્રોજન ધરાવતા બેક્ટેરિયાને પહેલાં તો અલગ પાડી લીધા. એટલે કે જે સામાન્ય બેક્ટેરિયા હશે તે ટ્યુબમાં ઉપર તરશે, કેમ કે તેમાં હલકો નાઇટ્રોજન હોય, જ્યારે ભારે સમસ્થાનિક 15N વાળા બેક્ટેરિયા છે તે તળિયે જમા થઈ જશે. તો ઉપરના બેક્ટેરિયાને દૂર કરી નાખ્યા. એટલે હવે આપણને કેવા બેક્ટેરિયા મળ્યા, સ્પેશિયલી કે જેમાં 15N એટલે કે 15 નાઇટ્રોજન ધરાવતા જ બેક્ટેરિયા છે તે બચ્યા. ઓકે. તો સેન્ટ્રીફ્યુગેશનની મદદથી આપણે શું કર્યું, તો કે 15N ધરાવતા સૌપ્રથમ તો
ઇકોલાઈ બેક્ટેરિયાને સામાન્ય ઇકોલાઈ બેક્ટેરિયાથી અલગ પાડી લીધા. ક્લિયર? તો અહીં નોંધ પણ મેં લખેલી છે કે જે તમને મેં ઓલરેડી કહી દીધું છે કે 15N છે તે રેડિયો એક્ટિવ સમસ્થાનિક નથી અને તે 14N થી ફક્ત ઘનતાને અનુલક્ષીને અલગ પડે છે. અહીં જસ્ટ ઘનતાની જ ફેરફાર છે, એટલે કે સમસ્થાનિક છે. બરાબર? આ કોઈ રેડિયો લેબલ નથી. 15, 14 આજે આપણે વર્ડ યુઝ કરીએ છીએ. ઓકે, સમસ્થાનિકો છે કે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા છે તે અલગ અલગ હોય. ઓકે, તો આ ફર્સ્ટ સ્ટેપ જે તમને યાદ રહી ગયું હશે. રાઈટ? નાઇટ્રોજન ક્યુ આપ્યું 15N અને નાઇટ્રોજનનો સ્ત્રોત આપણે શું દીધો? અમોનિયમ ક્લોરાઇડ NH4Cl. ઓકે, તો આ થયું ફર્સ્ટ સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપના 3 પોઈન્ટ્સ. ઓકે, અને આ પેલા સામાન્ય બેક્ટેરિયાથી આપણે 15N ધરાવતા બેક્ટેરિયાને અલગ કરવા માટે શું કર્યું? સેન્ટ્રીફ્યુગેશન કર્યું. અને અલગ કરવા માટે કંઈક પ્રવાહી માધ્યમ તો આપવું પડે, કેમ કે રોટેશન ફરશે તો દ્રાવણને મિક્સ કરવા કંઈક પ્રવાહી તો જોઈએ. તો જે ઘનતાના આધારે અલગ કરી શકે તે છે સીઝિયમ ક્લોરાઇડ. તો આ દ્રાવણ યુઝ કરવામાં આવ્યું. ક્લિયર? આટલી વસ્તુ. તો આ થયો ફર્સ્ટ. ઓકે, સો સ્ટુડન્ટ્સ, જેમ તમે ફર્સ્ટ સ્ટેપ જોયો પ્રયોગનો, હવે સેકન્ડ અને થર્ડ સ્ટેપ જોતા પહેલા આપણે એક આકૃતિ દ્વારા સમજીએ કે કેવી રીતે આ પ્રયોગ છે તે કરવામાં આવેલો હતો. રાઈટ? તો અહીં તમે જોઈ શકો છો સૌ પ્રથમ કે ફોર એક્ઝામ્પલ જે આ 15N 15 નાઇટ્રોજન યુક્ત જે ડીએનએ છે, જેમાં આપણે નાઇટ્રોજનનો સ્ત્રોત છે તે 15 સમસ્થાનિક લીધેલો છે. તો કે હવે બધા કોષો છે તેમાં ડીએનએ છે તે કેવું થઈ ગયું? સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા પછી ફર્સ્ટ સ્ટેપ પછી બધામાં 15 નાઇટ્રોજન આવી ગયો. રાઈટ? હવે સ્વાભાવિક છે કે હવે શું કરીશું આપણે? તો કે ફરી પાછું હવે જે સેકન્ડ ટાઈમ સંવર્ધન માધ્યમ આપશું તે આપશું 14 NH4Cl. ઓકે, શું કામે 14 પાછું? તો જો સૌ પ્રથમ સામાન્ય રીતે નાઇટ્રોજન હતું 14. રાઈટ? પછી આપણે ઇકોલાઈ બેક્ટેરિયાને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા એટલે કે 15N ભારે સમસ્થાનિક. પછી જે નોર્મલ બેક્ટેરિયા હતા કે જેમાં 14N નાઇટ્રોજન હતું તેને સેન્ટ્રીફ્યુગેશનમાં CaCl સીઝિયમ ક્લોરાઇડની મદદથી આપણે અલગ કરી લીધા. એટલે હવે બધા નવા જ ઉછરેલા બેક્ટેરિયા છે તે રહ્યા. ક્યાં? 15N નાઇટ્રોજન વાળા. રાઈટ? હવે પછી જે પાછું સંવર્ધન માધ્યમ આપશું આપણે તે નોર્મલ જ આપશું કે જેવી રીતે કોષમાં હોય. તો કે નોર્મલ એટલે કેવું? તો કે 14N નાઇટ્રોજન સાદું જ. બરાબર? શું કામે? નાનો સમસ્થાનિક છે તે આપણે આપીશું. તો કે હવે આપણે આ પ્રયોગ એટલા માટે કરી રહ્યા છે, એટલે કે ત્યારે સાયન્ટિસ્ટ મેથ્યુ મેસેલ્સન અને સ્ટાલે એટલા માટે આ પ્રયોગ કરેલો હતો એ સાબિત કરવા કે ડીએનએનું સ્વયંજનન છે તે અર્ધરૂઢિગત રીતે થાય છે. તેની સાબિતી માટેનો પ્રયોગ છે. અને અર્ધરૂઢિગત એટલે શું? તો કે એક શૃંખલા છે તે પિતૃની હોય અને એક નવી શૃંખલા છે તે બાળકોષ પોતે પોતાની જાતે તેમાંથી કોપી કરે. રાઈટ? તો આમ 14N નાઇટ્રોજન યુક્ત જે ડીએનએ છે તે બચ્યું કોષોમાં. હવે આપણે સંવર્ધન માધ્યમ જે સેકન્ડ ટાઈમ આપીશું તે આપશું આપણે ફક્ત 14N નાઇટ્રોજન. એટલે શું થશે? તો કે 20 મિનિટ પછી જે નવા બેક્ટેરિયા બનશે, એટલે કે આ એક કોષ છે ફોર એક્ઝામ્પલ, તેમાંથી 2 કોષ બનશે. રાઈટ? તો તેમાં એક એક પિતૃ શૃંખલા તો આવશે, એટલે કે 15N એક એક શૃંખલા ગઈ. બરાબર? હવે નવું સંવર્ધન માધ્યમ આપણે આપ્યું છે તે હવે ક્યુ આપ્યું? ફરી પાછું જે સાદું હોય તે જ, એટલે કે 14 નાઇટ્રોજન અમોનિયમ ક્લોરાઇડ NH4Cl. એટલે કે જે નવી શૃંખલામાં જે ડીએનએમાં નાઇટ્રોજન બેઝનો જે ઉપયોગ કરશે બેક્ટેરિયાના કોષો પોતાના ડીએનએને બનાવવા માટે, કોપી કરવા માટે, તેમાં તે નાઇટ્રોજન હવે કેવું વાપરશે? 14N યુક્ત. કેમ કે માધ્યમમાં આપણે 14N જ આપેલું છે. રાઈટ? તો આમ જે એક એક શૃંખલા આવશે પિતૃમાંથી તે તો 15N વાળી આવશે, રેડ કલરથી જે દર્શાવેલી છે. જ્યારે નવી શૃંખલા બનશે તે ગ્રીન કલરથી આપણે બતાવ્યું છે તે કેવી હશે? 14N યુક્ત. ઓકે, શું કામે? કેમ કે હવે સંવર્ધન માધ્યમમાં આપણે 14N આપેલું છે. રાઈટ? તો આમ 20 મિનિટ પછી એક કોષમાંથી જે 2 કોષ બન્યા તેમાં બંનેનું મિક્સચર આવ્યું. એટલે કે એક શૃંખલા છે તે 15N નાઇટ્રોજન વાળી આવી અને બીજી છે તે 14N નાઇટ્રોજન વાળી આવી. રાઈટ? ફરી પાછું શું કર્યું? હવે સંવર્ધન માધ્યમ આ જ કન્ટિન્યુ રાખેલું છે 14N નાઇટ્રોજન વાળું છે. એટલે કે હવે જેવું ન્યુટ્રિશન ખૂટી જાય તેવું ફરી પાછું 14N નાઇટ્રોજન જ આપવામાં આવે છે. બરાબર? હવે કંઈ ફેરફાર કરવાનો નથી. તો ફરી પાછી બીજી 20 મિનિટ થાય, એટલે કે સ્ટાર્ટિંગથી 40 મિનિટ લઈ ટોટલ, અથવા તો ફરી પાછી 20 મિનિટ. હવે ફરી પાછા 2 કોષમાંથી કેટલા બની જાય? 4 કોષ. રાઈટ? કોષ વિભાજન તમને ખ્યાલ જ છે. તો હવે શું થશે? તો કે ફરી પાછું અર્ધરૂઢિગત જો હશે તો એક શૃંખલા પિતૃમાંથી આવે ને નવી શૃંખલા છે તે કોપી કરશે બાળકોષ છે તે. તો હવે અહીં આપણે ફરી પાછી જોઈએ તો કે ફોર એક્ઝામ્પલ ડીએનએની આ બંને શૃંખલાઓ, અહીંયા પણ બીજા કોષની બંને શૃંખલાઓ છૂટી પડી જાય, એટલે એક રેડ, એક ગ્રીન, એક રેડ, એક ગ્રીન, આમ 4 શૃંખલા થઈ. તો બાળકોષમાં 4 તો જશે જ, એક એક પિતૃમાંથી તો જશે જ. તો કે એક ગ્રીન,
રેડ, ગ્રીન, રેડ ફોર એક્ઝામ્પલ, બરાબર. તો આવી રીતની કંઈક એક શૃંખલા જશે. હવે નવી શૃંખલા બને છે તો કેવી છે? હવે માધ્યમ કન્ટિન્યુ છે એટલે 14N વાળી જ બનશે, એટલે ગ્રીન કલરની જ બનશે, બરાબર. આપણે એ કલરથી તમને ઇઝીલી સમજાય એટલા માટે અલગ કલર રાખેલા છે. તો આવું કંઈક રિઝલ્ટ મળે. કેવું? તો કે એક ફોર એક્ઝામ્પલ પિતૃમાંથી ગ્રીન કલરની શૃંખલા આવી, એટલે કે 14 નાઇટ્રોજન યુક્ત, જે એ કોષે પણ નવી જ બનાવેલી હતી, રાઈટ. હવે આ બાળકોષ પણ જે પોતાની નવી શૃંખલા બનાવશે તે પણ ફોર એક્ઝામ્પલ 14 નાઇટ્રોજન વાળી નવી તો બધી ગ્રીન જ બનશે. શું કામે? કેમ કે ક્યુ નાઇટ્રોજન છે 14N વાળું, એટલે કે જેને આપણે ગ્રીન કલરથી દર્શાવ્યું. તો નવી 4 શૃંખલા જે કોષ પોતાની રીતે બનાવશે તે કેવી બનાવશે? ગ્રીન કલરની. એટલે 4 લાઈન આપણે ફોર એક્ઝામ્પલ ગ્રીન કરી નાખીએ, બરાબર. હવે પિતૃમાંથી કેવી આવી? તો કે 2 કોષમાં, એટલે કે અહીંથી એક ગ્રીન જશે, અહીંથી એક રેડ જશે, અહીંથી એક ગ્રીન જશે, અહીંથી એક રેડ જશે. તો આમ આવી રીતનું કંઈક સંમિશ્રણ છે તે બને. તો હવે તમે બીજી પેઢીનું જો અવલોકન કરો તો તેમાં 2 શૃંખલાઓ, એટલે કે 4 કોષમાંથી 2 કોષ, એટલે કે 50% કોષ એવા મળશે કે જે પ્યોરલી 14N નાઇટ્રોજન ધરાવે છે. તો આખી બંને શૃંખલાઓ ગ્રીન જ છે. અને 2 શૃંખલાઓ છે તે કંઈક સંમિશ્રણ બનશે, કેમ કે તે પિતૃમાંથી આવેલી છે રેડ કલરની શૃંખલા, એટલે કે 15 નાઇટ્રોજન, અને નવી બનશે તો 14N જ બનશે, રાઈટ. તો આમ આવી રીતના કંઈક 4 કોષો છે તેમાં કંઈક આવી રીતનું સંમિશ્રણ છે તે જોવા મળે. તો 2 છે તે પ્યોર 14N નાઇટ્રોજન વાળી અને 2 છે તે કંઈક 14 + 15નું સંમિશ્રણ બનશે 2 કોષમાં. તો આવી રીતના કંઈક બીજી પેઢીમાં 4 કોષો છે તે આવા જોવા મળશે. હવે આ તો વાત થઈ કોષની અંદરના કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએની, બરાબર, કે આવું કંઈક ડીએનએમાં ફેરફાર પેઢી દર પેઢી થયા હશે. તો હવે આ વૈજ્ઞાનિકોને કેવી રીતે ખબર પડી? આ કંઈ દેખાય થોડું છે આપણને, રાઈટ, કે તેમને પણ દેખાણું થોડું હશે એ સમયે. તો આ આવી રીતની કંઈક પ્રોસેસ કોષની અંદર થઈ તે જાણવા માટે પ્રયોગ કરેલો હતો, રાઈટ, એમણે. તો જો હવે અહીં છે સેન્ટ્રીફ્યુજ ટ્યુબ બતાવેલી છે, એટલે સેન્ટ્રીફ્યુજ જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે તેની અંદર આવી કંઈક ટ્યુબ્સ છે તે ગોઠવવામાં આવે. તો દરેક સ્ટેપ પછી, એટલે કે આફ્ટર 20 મિનિટ સેન્ટ્રીફ્યુગેશન પ્રોસેસ કરવામાં આવેલી હતી વૈજ્ઞાનિકો દ્વારા, બરાબર, જાણવા માટે કે કોષની અંદર શું થયું છે. તો સૌ પ્રથમ જ્યારે સેન્ટ્રીફ્યુગેશન જ્યારે આપણે કરેલું ત્યારે ફર્સ્ટ સ્ટેપમાં તમે જોઈ લીધું કે 15N નાઇટ્રોજનવાળા બેક્ટેરિયલ કોષોને આપણે અલગ પાડી લીધા હતા, રાઈટ. એટલે કે કંઈક એક જ આવી રીતનો બેન્ડ છે તે સેન્ટ્રીફ્યુજ ટ્યુબમાં આવો એક પટ્ટો છે તે જોવા મળ્યો, એટલે કે 15N નાઇટ્રોજન યુક્ત ભારે સમસ્થાનિક યુક્ત કોષો છે તે જોવા મળ્યા. હવે 20 મિનિટ પછી, એટલે મેં તમને કીધું કે 20 મિનિટ પછી જ્યારે 14N માધ્યમ આપ્યું હોય તો 15માં એક શૃંખલા છે તે પિતૃમાંથી આવી ને નવી બની તે 14N એટલે ગ્રીન બની હશે, રાઈટ, કેમ કે માધ્યમ એવું આપવામાં આવેલું હતું. તો હવે જો ખરેખર આવું થયું હોય કોષની અંદર થિયોરિટિકલ, જેમ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તેમ, તો 20 મિનિટ પછી સેન્ટ્રીફ્યુગેશન કરે એટલે તેમને આ બેન્ડ જે પહેલા મળ્યો હતો તેનાથી સહેજ ઉપર કંઈક જોવા મળે. શું કામે? તો કે હવે સંકર જાત થઈ ગઈ ને, એક 15N છે ને એક 14N છે, સંમિશ્રણ છે કંઈક. તો કંઈક આવી રીતનો અલગ પ્રકારનો બેન્ડ છે તે જોવા મળ્યો, એનો મતલબ આવો ચેન્જ થયો હશે. હજી ફરી પાછું 20 મિનિટ રાહ જોઈ, કોષોને ગ્રો થવા દીધા, એટલે કે 2માંથી 4 કોષો બનવા દીધા, કેમ કે અને ફરી પાછા આફ્ટર 20 મિનિટ, એટલે ટોટલ પહેલા સ્ટેપના 14 મિનિટ પછી જો ફરી પાછું સેન્ટ્રીફ્યુજ કર્યું તો રિઝલ્ટ કંઈક થિયોરિટિકલ આવું હોય જો, તો શું થાય? સેન્ટ્રીફ્યુજ ટ્યુબમાં 2 પટ્ટા મળે. શું કામે? કેમ કે જો અહીં 2 કોષો છે તે કેવા છે? પ્યોર છે, એટલે કે 4માંથી 2 કોષ, તો કે 50% કોષો એવા છે કે જેમાં પ્યોરલી 14N નાઇટ્રોજન જ છે બંને શૃંખલાઓ, તો એનો એક અલગ બેન્ડ મળશે. અને બાકીના 50% કોષો એવા છે કે જેમાં બંનેનું સંમિશ્રણ છે, તો બીજો બેન્ડ છે તે આના જેવો જ, કેમ કે આ પણ સંકર જાત જ છે બંને શૃંખલાઓ, તો તેવું જ કંઈક મળ્યું. તો એક્ઝેક્ટલી સેકન્ડ સ્ટેપમાં જેવો બેન્ડ મળ્યો હોય, પટ્ટો મળ્યો હોય સેન્ટ્રીફ્યુજ ટ્યુબમાં, તેવો જ મળે. અને એક છે તેનાથી ઉપર મળે. શું કામે? કેમ કે 14N એટલે હલકો સમસ્થાનિક થયો વજનમાં, તો તે ઉપરની ભાગમાં તરશે, વધારે આગળ રહેશે, કેમ કે વજનમાં હલકો છે. તો આવા કંઈક 2 બેન્ડ જોવા મળે. તો આમ સેન્ટ્રીફ્યુજ ટ્યુબમાં આવા બેન્ડના આધારે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે જો થિયોરિટિકલ આવા ફેરફાર થયા હોય તો જ સેન્ટ્રીફ્યુજ ટ્યુબમાં કંઈક આવા બેન્ડ મળે. ક્લિયર? એટલે કે પહેલા 15N પ્યોર હતા બેક્ટેરિયા, હવે જો તેનું વિભાજન થયું હોય અને આપણે માધ્યમમાં 14N આપ્યું છે, એટલે પિતૃમાંથી 15N આવશે અને નવી જે શૃંખલાઓ બનાવશે તેમાં જે નાઇટ્રોજન બેક્ટેરિયા વાપરશે તેને ફરજિયાતપણે 14N વાળો જ વાપરવો પડશે, કેમ કે તે જ છે માધ્યમમાં. તો આવું કંઈક સંમિશ્રણ બને, સંકરજાત બને, તો આવો કંઈક બેન્ડ જોવા મળે. ફરી પાછી 20 મિનિટ આપેલા 4 શૃંખલાઓ અલગ પડે, 4 કોષોમાં એક શૃંખલા જાય, બરાબર. અને નવી તો હવે એનું એ જ માધ્યમ છે, એટલે 14N વાળું જ છે, એટલે કે નવી જેટલી 4 શૃંખલા બનશે બધા કોષોમાં તો બધી 14N યુક્ત જ બનશે.
તો કે 50% છે તે પ્યોર 14 અને 50% છે તે મિશ્રણ આવશે, કેમ કે પિતૃમાંથી એક આ રેડ કલરની શૃંખલા પણ આવશે ને અમુક કોષોમાં. ક્લિયર? તો આમ આવી રીતે સેન્ટ્રીફ્યુજ ટ્યુબમાં માધ્યમ દ્વારા CSCLના માધ્યમ દ્વારા વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે થિયોરિટિકલ એટલે કે હકીકતમાં કોષની અંદર જો આવું કંઈક થયું હોય તો જ આવા બેન્ડ્સ છે તે જોવા મળે સેન્ટ્રીફ્યુજ ટ્યુબમાં. ક્લિયર આ એક્સપેરિમેન્ટ? તો જો એ સેકન્ડ સ્ટેપની જે વાત કરે છે તે કે શું કર્યું તો કે તેના પછી કોષોને એવા સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા કે જેમાં સામાન્ય એટલે કે નોર્મલી જે હોય 14 NH4Cl હતું, એટલે કે સેકન્ડ સ્ટેપમાં 14 આપ્યું, બરાબર. તથા કોષ વિભાજનના વિવિધ સમયના અંતરાલે નમૂનાઓ લીધા અને ડીએનએને અલગ કરવાથી જોવા મળ્યું કે તે હંમેશા બેવડી કુંતલમય શૃંખલાઓના સ્વરૂપે જોવા મળે છે. હવે ડીએનએના ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર રૂપે CSCLની સાંદ્રતા પર અલગ કરવામાં આવ્યા હતા, એટલે કે સેન્ટ્રીફ્યુગેશનમાં જે માધ્યમ આપણે દ્રાવણનું લીધું હતું તે કયું હતું? CSCL, સિઝિયમ ક્લોરાઇડ. ઓકે, થર્ડ સ્ટેપ છે આ પ્રકારે જેને 15N માંથી 14N સંવર્ધન માધ્યમ પર એક પેઢી સુધી સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. હવે તેના ડીએનએને નિષ્કર્ષિત કરવાથી એટલે કે કોષમાંથી કાઢી અને આવું સેન્ટ્રીફ્યુજ કરવાથી ખ્યાલ આવ્યો કે તે સંકર અથવા તો મધ્યમ ઘનતાવાળા હતા. શું કામ 20-20 મિનિટના અંતરાલ છે? તમને એવો કદાચ ક્વેશ્ચન થાય તો 20 મિનિટ એટલે કેમ કે ઇકોલાઈ બેક્ટેરિયા છે તેનો વિભાજનનો દ્વિગુણનનો સમયગાળો 20 મિનિટનો છે, એટલે કે 20 મિનિટમાં ઇકોલાઈ બેક્ટેરિયા છે તેની નવી પેઢી આવી જાય, એટલે કે એક કોષમાંથી બે કોષ થઈ જાય, કેમ કે બેક્ટેરિયા છે એટલે એક કોષી સજીવ છે, એટલે એક કોષ મતલબ તેનું શરીર જ થઈ ગયું, એટલે કે નવી પેઢી થઈ ગઈ. તો આમ એક કોષમાંથી બે કોષ બનવાનો સમયગાળો ઇકોલાઈ બેક્ટેરિયામાં કેટલો છે? 20 મિનિટનો. એટલે દર 20 મિનિટ્સના અંતરાલે વૈજ્ઞાનિકોએ નમૂનાઓ લીધા હતા, કેમ કે નવી પેઢી આવી ગઈ હોય તો જો સ્વયંજનન આવી રીતે કંઈક અર્ધરૂઢિગત રીતે થતું હોય તો સેન્ટ્રીફ્યુજ ટ્યુબમાં આવા પટ્ટા જોવા મળે કે જે ખરેખર જોવા પણ મળ્યા વૈજ્ઞાનિકોને, રાઈટ. તો આમ ડીએનએને બીજી પેઢી એટલે કે 40 મિનિટ પછી સંવર્ધન માધ્યમમાંથી નિષ્કર્ષિત એટલે કે અલગીકૃત કરવામાં આવ્યું અને તે સમાન માત્રામાં સંકરિત ડીએનએ અને હલકા ડીએનએનું બનેલું હતું. તો 14 મિનિટ પછી તમને ખ્યાલ જ છે કે 50% છે તે સંકરિત ડીએનએ જોવા મળ્યું કોષોમાં અને 50% છે તે પ્યોર હતું, ગ્રીન કલર જે બંને છે, રાઈટ. તો આવું કંઈક રિઝલ્ટ છે તે વૈજ્ઞાનિકોને જોવા મળ્યું. ક્લિયર? તો આમ આવા જ પ્રયોગો કોને? ટેલર અને અન્ય સહયોગીઓએ પણ 1958માં વિસિયા ફાબા બીન્સ છે તેના પર નવનિર્મિત સંશ્લેષિત ડીએનએના રંગસૂત્રોમાં વિતરણની તપાસ કરવા માટે રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો અને આ પ્રયોગ પરથી સિદ્ધ થઈ ગયું કે રંગસૂત્રોમાં ડીએનએ પણ અર્ધરૂઢિગત રીતે જ સ્વયંજનન કરે છે. તો આમ મિસેલ્સન અને સ્ટાલના પ્રયોગ પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ ડીએનએના સ્વયંજનનની પદ્ધતિને જાણવા માટેના અલગ અલગ સજીવો પર પ્રયોગો કર્યા અને અલગ અલગ પ્રજાતિઓ પર, અને બધાને એ જ જાણવા મળ્યું કે હા ડીએનએ છે તે અર્ધરૂઢિગત રીતે જ સ્વયંજનન પામે છે. એટલે કે અર્ધરૂઢિગત મતલબ શું? તો ખાસ યાદ રાખવાનું છે, એટલે કે એક શૃંખલા છે, ડીએનએ બેવડી શૃંખલામાં હોય તો ડીએનએની જે એક શૃંખલા છે તે પિતૃમાંથી આવે અને બીજી શૃંખલા છે તે જે તે કોષ છે તે પોતાની જાતે કોપી કરશે પ્રથમ શૃંખલામાંથી, તેને જ કહેવાય ડીએનએ સ્વયંજનન, એટલે કે ડીએનએની કોપી કરવી, એટલે કે બીજી નવી શૃંખલાઓ કોષો દ્વારા બનાવવામાં આવે. ક્લિયર? તો આમ આ પ્રયોગના 3 સ્ટેપ, ખાસ કરીને તમને જો હવે ડાયાગ્રામ છે તે યાદ રાખીશો, સમજશો તો તેના પરથી તમે સ્ટેપ્સ છે થિયોરિટિકલ તે જાતે વ્યવસ્થિત લખી જ શકશો, રાઈટ. તો ખાસ આ સમજવાના છે સ્ટેપ કે કેવી રીતે શું કામ 20 મિનિટ પછી જ છે તે રિઝલ્ટ લીધા, અને આવું ડીએનએની અંદરના ફેરફારો તો ખરેખર આપણે નરી આંખે જોઈ ન શકીએ, રાઈટ. તો વૈજ્ઞાનિકોને કેવી રીતે ખબર પડી કે ડીએનએમાં આવી રીતના જ કંઈક ચેન્જીસ આવેલા હોય? તો કે દર 20 મિનિટ પછી કોષોને તોડી તેનું ડીએનએ અલગ કરી અને તેને સિઝિયમ ક્લોરાઇડ માધ્યમમાં સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે તો સેન્ટ્રીફ્યુજ ટ્યુબમાં કંઈક આફ્ટર સેન્ટ્રીફ્યુગેશન આવા કંઈક બેન્ડ્સ છે તે જોવા મળે. એના પરથી આ થિયોરિટિકલ રિઝલ્ટ છે તે સાબિત થાય. ક્લિયર? તો આજનો ટોપિક અહીં સુધી જ રાખીશું અને આ પ્રયોગ છે તે પણ અહીં પૂર્ણ થાય છે. ઓકે, તો આ હતો મિસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ. શેના માટેનો પ્રયોગ હતો? તો કે ડીએનએની સ્વયંજનનની પદ્ધતિ તપાસવા માટેનો, અને છેલ્લે તેમણે સાબિત કર્યું કે ડીએનએ સ્વયંજનન છે તે અર્ધરૂઢિગત રીતે જ થાય છે. ઓકે, થેન્ક યુ.